હાલ્યા રાજને દરબાર રે દાસી હાલ્યા વધાયું દેવા રાજને દરબાર રે દાસી આવ્યા રાજને દરબાર રે લ્યોને રાજા હે લ્યોને રાજા પુત્ર આયા ની વધાઈ રે દાસી આવ્યા રાજને દરબાર રે ઉતારીયું કરતી દેગ કુમકુમ પગલા પાડ્યા બાજ ઉતારીયું કરતી દેગ કુમકુમ પગલા પાડ્યા બાજ દાસી આવ્યા રાજને દરબાર રે દાસી આવ્યા રાજને દરબાર રે દાસી આવ્યા રાજને દરબાર પ્રણામ મહારાજા સુખી રહો મહારાજ ધન ગળે ધન ભાગ આજે આપની ઘરે બીજા પુત્રનો પણ જન્મ થયો છે રંગ છે વધાયું તારું આ દાસી હાથ ઇનામ લઈ રાજ તરફથી જાઓ હરે પ્રધાનજી જી મહારાજા રાજમાંથી પંડિતદેવને બોલાવો જી આજ પ્રધાન રે બોલાવે પ્રધાન બોલાવે પંડિત આવ્યા રે આજે પ્રધાન બોલાવે પંડિત આવ્યા રે આવ્યા રાજ દરબાર આવ્યા આપણે દરબાર પ્રધાન બોલાવે પંડિત આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે મારું હું કામ પડ્યો મહારાજા બોલાવે અરે કહી દિયો બોલી દિયો જે કહેવાનું હોય કહી દિયો ઓમ નમો નારાયણ મહારાજા ઓમ નમો નારાયણ કેમ આજે બીજી વખત બોલાવવાનું થયું આ ગરીબ બ્રાહ્મણ ને હા પંડિતદેવ હા બોલાવાનું કારણ એ કહી કે મારે ઘેર બીજા પુત્રનો જન્મ થયો એની રાશિ જોઈ ધન્ય ઘડી અને ધન્ય ભાગ મહારાજા આજે તમારો વાંજિયા મેણું ટાર્યું બીજા પુત્રનો જન્મ થયો એ પ્રસંગને માન આપીને કાશીના બ્રાહ્મણને છીના તે બોલાવવામાં આવ્યા આજે અમે તમારા આ રાજ્યની અંદર આવ્યા છે તમારા પુત્રનું નામ જે કહેવાય તે હમણાં અમારી પોથી જોઈને ખુલી અને બતાવી દઉં આજે પહેલી રે પોથીના પાના ફેરવ્યા રે આજે પહેલી રે પોથીના પાના ફેરવ્યા રે નાવ્યા કુંવર કેરા નામ નાવ્યા બાળક કેરા નામ બીજી રે પોથીના પાના ફેરવ્યા રે આજે બીજી રે પોથીના પાના ફેરવ્યા રે દેવાયા તોડો રે પાડો રે પંડિત તારા પોથિયા રે એ સોધી લાવો કુંવર કેરા જોને નામ સોધી લાવો કુંવર કેરા જોને નામ તોડો રે પાડો રે પંડિત તારા પોથિયા
પુત્રની રાશિ જોવા માટે ઘણી મહેનત કરવી પડે. કયા સમયે કયા દિવસે કયા ચોઘડિયામાં પુત્રનો જન્મ થયો હોય એની કુંડળી અવશ્ય જોવી પડે મહારાજ. ઉગ્ર થવાની કોઈ જરૂર નથી. આજે ત્રીજી રે પોથીના પાના ફેરવ્યા રે, આજે ત્રીજી રે પોથીના પાના ફેરવ્યા રે, આવ્યા કુંવર કેરાના, આવ્યા બાળક કેરાના, આવ્યા સાતમને સંવત, ત્રીજી રે પોથીના પાના ફેરવ્યા રે. આ મારા ત્રીજી પોથીનું પાનું ફેરવતા તમારા પુત્રનું નામ મળી આવ્યું છે. આ પુસ્તકની અંદર તુલા રાશિ આવેલી છે. તુલા રાશિની અંદર ર અને ત બે અક્ષરો આવેલા છે. આ ર અને ત ઉપરથી બાળકનું નામ રામદેવ એવું રાખશો. ગરીબોને દાન કરો. આ નાગા પૂગાઓને જીન્સની પેન્ટો પહેરાવો. પક્ષીઓને ચણ નાખો. ગાયોને છે ના તે લીલા ચરા નાખો ને મોટા મોટા રામદેવજી મહારાજના આવા સ્તંભ ખોડાવો. મહારાજ તમારું કલ્યાણ થઈ જશે. હા પાણીદેવ, હા અવશ્ય નામ રાખશું. માટે પ્રધાનજી જી મહારાજા. હા પાણીદેવને ઇનામ આપી વિદાયમાન કરો. એટલે ઇનામ રાજા દે એમ જ ભાઈ. તું કડકીત નતો ને, હું 1500 પકડાવા માંડ્યો તે. આઈ દઈ દે. હવે લોભી જ લાગે. અમે લાગ્યો ને ઇનામ દેવું હોય તો દે, અમારે ઘેર જાવું છે. ઇનામ દેવું હોય તો દે, અમારે ઘેર જાવું છે. ઘરે ગોરાની જુએ વાટ બબલો રોઈને કાઢે રાય. ઇનામ દેવું હોય તો દે, અમારે ઘેર જાવું છે. પધારેલા ભાવિક ભાઈ બહેન માતાઓ વડીલો, બહાર ગામથી પધારેલા અમારા મોઘેરા મહેમાનો, રામા મંડળના નિયમ પ્રમાણે અત્યારે રામદેવ વિરમદેવનો જન્મ થઈ ગયો છે. આ પ્રસંગને માન આપી રામદેવજી મહારાજનું હાડરડું એમ જ આરતીનું ચડાવો અત્રેથી લેવામાં આવે છે. જે ભાવિકોને પોતાના પુત્રને પારણામાં પોઢાડવાનો ચડાવો લેવાની ઈચ્છા હોય તો બોલતા રહેજો. ચડાવો અત્રેથી ચાલુ થાય છે. રામદેવ વિરમદેવના સ્વરૂપે પોતાના પુત્રને પારણામાં પોઢાડવાનો ચડાવો બોલતા રહેજો. બોલો ભાઈઓ. રામદેવ વિરમદેવના સ્વરૂપે પોતાના પુત્રને પારણામાં પોઢાડવાનો ચડાવો બોલતા રહેજો. 2501 રૂપિયો દેવાકારા પટેલ અત્યારે જે અજમલ રાજા છે એના તરફથી પોતાના પુત્રને પારણામાં પોઢાડવાનો ચડાવો 2501 રૂપિયો. ધન્યવાદ બોલતા રહેજો. છાંગા કાના રાણા ગરવાણી 3001 રૂપિયો પોતાના પુત્રને પારણામાં પોઢાડવાનો ચડાવો 3001. ધન્યવાદ છે બોલતા રહેજો. જે કંઈ આપણા તરફથી દાન મળશે ગૌ માતાના લાભાર્થે જવાનો છે. 3001 કાના રાણા છાંગા બોલતા રહેજો. कबीर कहे कमाल कूदो बात सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. મૂંગા પ્રાણીઓની સેવામાં ગાય માતાના લાભાર્થે આ પૈસા જવાના છે. 3001 રૂપિયો કાના રાણા ગરવાણી છાંગા બોલતા રહેજો. 3001 રૂપિયો કાના રાણા છાંગા
રામદેવી રમદેના સ્વરૂપે પોતાના પુત્રને પરણામાં પોઢાડવાનો ચડાવો એકવાર બોલજો। जब तू आयो जगत में जग हंसे तुम रोय, जब तू आयो जगत में जग हंसे तुम रोय, करनी ऐसी कर चलो तुम हंसे जग रोय। 3001 રૂપિયો કાના રાણા છાંગા રામદેવી રમદેવના સ્વરૂપે પોતાના પુત્રને પરણામાં પોઢાડવાનો ચડાવો 2 વાર બોલજો ભાઈઓ। 3001 કાના રાણા છાંગા ગરવાણી પોતાના પુત્રને પરણામાં પોઢાડવાનો ચડાવો 8 વાર कबीर तेरी झोपड़ी गलकटियन के पास, कबीर तेरी झोपड़ी गलकटियन के पास, करेगा वो भरेगा तुम क्यों हुआ निराश। 3001 રૂપિયો છાંગા કાના રાણા ગરવાણી 3 વાર બોલ રામદેવજી મહારાજ की जय। હવે આરતીનો લાભ જે ભાવિકોને લેવાની ઈચ્છા હોય તો આરતીનો ચડાવો અત્રેથી ચાલુ છે। સ્વ ઈચ્છાએ પોતાની શક્તિ પ્રમાણે બોલવાનું છે ભાઈઓ। ₹2501 રૂપિયો દેવાકારા પટેલ 2501 દેવાકારા પટેલ અજમલ રાજા आरती उतारो चढ़ावो बोलजो भाइयों। 2501 રૂપિયો દેવાકારા પટેલ રામદેવી રમદેની આરતી ઉતારવા માટેનો ચડાવો। પારણામાં પોઢાડવા માટે બાળકને તૈયારી રાખજો। 2501 રૂપિયો દેવાકારા પટેલ રામદેવજી મહારાજની આરતી ઉતારવાનો ચડાવો 1 વાર બોલો ભાઈઓ। 2501 દેવાકારા પટેલ આરતી ઉતારવાનો ચડાવો 2501 2 વાર बोलो भाई बोलो। 2501 રૂપિયો દેવાકારા પટેલ રામદેવજી મહારાજની આરતી ઉતારવાનો ચડાવો 8 વાર બોલજો ભાઈઓ। 2501 રૂપિયો દેવાકારા પટેલ રામદેવજી મહારાજની આરતી ઉતારવાનો ચડાવો 3 વાર બોલ રામદેવજી મહારાજ की जय। પારણામાં પોઢાડવા માટે બાળકને લાવજો। भल हीरा कहूँ के लाल, राम कहूँ के राम दे, भल वरी हीरा कहूँ के लाल। जे नर ने राम पीर भेटिया घुसदाय तैयारा। रामा चढ़ो ने रेवंत
સૂરજ મલતણા બાબા વારે આવો જરૂર તો ધજા ભરું કે ધર્મની ભલવારી પરચાનો નહીં પાર હું ધજા ભરું કે ધર્મની ભલવારી પરચાનો નહીં પાર હે તમે દર્શન દેવા વેલે આવજો હરે બાબા પોકળ ગઢના પીર તો ગિરનાર ગુરુદત્ત વસે ગિરનાર ગુરુદત્ત વસે પહાડમાં વસે પીર સતાધારમાં આપો ગીગો વસે રણુજા મારા વીર कबीर कहे कमाल को तू तो बात सीख ले कर साहेब की बंदगी भूख्या कौन दे રામ વધાર્યા સૌ વધે બળકરી વધે નહીં કોઈ બળકરી રાજા રાવણ વધ્યો એને પલમાં લંકા ખોઈ. राम नाम की अवसथी कोई खरी खंत से खाए अंग पीड़ा व्यापे नहीं महारोग मटी जाए કે સરસ્વતી માતા તમને વિનવું રે